નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ મારું વડનગર મારી વાત. પહેલા તો સપોર્ટ આપવા બદલ ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર કે કોમેન્ટ કરતા રહેજો, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. હવે મારે આજે વાત કરવી છે, અધિકારી કેવા હોય ગરમ મિજાજ, તો સારા લાગે તો જ અધિકારી કહેવાય. હવે એટલે કાલે રાત્રે અમારા ઘરે 11 વાગે મારા એક મિત્રનો ફોન આવ્યો છે, મારી બ્લોકમાં જાય છે. કે અમારા ઘરે લાઈટ નથી ને ત્રણે બ્લોકમાં લાઈટ. એ 3 ઘરમાં લાઈટ નહોતી અને બ્લોકમાંય લાઈટ નથી. એટલે મેં જીઈબી વાળાને ફોન કર્યો, પીજીવીસીએલમાં કાળિયાબેન. ત્યાં ફોન કર્યો એટલે આમાં નોર્મલી એવું થતું હોય કે કોઈ ફોન ઉપાડે નહીં. અને ઉપાડે તો કલાકમાં આવશે, 1.5 કલાકમાં આવશે, 2 કલાકમાં આવશે. ચાલુ છે, કામગીરી ચાલુ છે. એવા બધા જવાબ મળ્યા છે. પણ કાલે બહુ સરસ અનુભવ થયો કે અધિકારી બહુ જે છે એ આવા પણ હોય કે જે આપણી સાથે શાંતિથી વાત કરે. એવા અધિકારી સાથે વાત થઈ રાતમાં 11 વાગે અને અધિકારીએ જે કીધું, જે જવાબ આપ્યો એ સાંભળીને આમ સંતોષ થયો કે નહીં ભાઈ, માણસો એવા છે, કામ કરે એવા. એટલે આવા જો માણસો દેશમાં હોય ને તો કદાચ દેશમાં કાંઈ બધું ઓકે ઓકે ચાલતું હોય. સોરી, બોલતા નથી આવડતું કેમ કે એમને બોલવું છે એટલે. અને આ કીર્તનભાઈ દાંત પીઠાવે છે. એટલે કાલે ફોન કર્યો એટલે સરસ જવાબ મળ્યો અને તાત્કાલિક કામગીરી. એટલે એ તો અધિકારી જે છે અ, મુલેશભાઈ ભટ્ટ અને તમામ સ્ટાફ, રાઠોડ સાહેબ છે, નીનામા સાહેબ છે, એને બધાયનો ખૂબ ખૂબ આભાર. સરસ કામગીરી કરો છો અને કામગીરી સારી હોય ને તો સાહેબ બિરદાવવી પડે. આપણે એમ કામ ખરાબ થયું હોય તો કેમ આપણે વાંક કાઢીએ. ઘણી ગાળું ખાતા છે એ બિચારા ટીવી વાળા, લાઈટ જાય ત્યારે રાતના, ખાસ કરીને સુવા વખતે. પણ સારી કામગીરી હોય તો સાહેબ બિરદાવવી પડે, એવો મારો મંતવ્ય છે. એટલે ખૂબ જ સરસ જવાબ, મને ગમ્યું. એટલે મારે વિડીયો બનાવવો છે કે ના ભાઈ આવા અધિકારી હોય. એટલે તમે ઓડિયો સાંભળજો, ઓડિયો એ શું વાત થઈ રાતના 11 વાગે. એટલે જુઓ તમે વિડીયો, એમ હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કે તમને આવા કોઈ અધિકારી મળ્યા છે કે નહીં. ખરેખર દિલ ખુશ થઈ. સરસ. મુલેશભાઈ ભટ્ટ, પીજીવીસીએલ કાળિયાબીર. બરાબર, ઓડિયો મૂકું છું, સાંભળો. જય શ્રી કૃષ્ણ. આવું છું. હાજી બોલો. હા સાહેબ, હાર્દિક બોલો. હમણાં કર્યો તો ને ફોન. હાજી બોલો બોલો હા, પેલા બોલો. 3701 નંબર છે એનો, જેની લાઈટ નથી એક એનો. મિનિટ ચાલુ રાખજો, ચાલુ હાજી રાખજો. હાજી. હું 37. હવે મારી વાત સાંભળો હા હાર્દિકભાઈ. હાજી. ગાડી છે ને ગાડી, એ ગાડી 10 મિનિટમાં ત્યાં સમર્પણ આવશે. પછી હાજી. જે કાંઈ રિપેરિંગ કરે એ 5 મિનિટે થાય, 10 મિનિટે થાય અને 12 મિનિટે થાય. ઓકે સાહેબ, ટૂંકમાં ઓકે. તમારું હવે ટૂંકા સમયમાં તમારું રિપેરિંગ થઈ જશે અને તમારી લાઈટ આવી જાય. બરાબર. હાજી, ઓકે સર, ઓકે, થેન્ક યુ વેરી એટલે મચ. હવે તમારે ફક્ત રાહ જોવાની, બીજી કોઈ તમારે ચિંતા ઓકે નથી કરવાની. લાઈટ આવી જાય એટલે મને ફોન કરી દેજો. ઓકે સર, ચોક્કસ સર, થેન્ક હાજી યુ, થેન્ક હાજી યુ, હાજી થેન્ક હાજી યુ. હાજી હાજી હાજી. હાજી બોલો સાહેબ. આવી જાઓ, હાર્દિક બોલું છું. ઓકે